નમસ્કાર મિત્રો, સ્વાગત છે પરિવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। હાલ હમણાં મિત્રો એક વરસાદની મોટામાં મોટી આગાહી સામે આવી રહી છે। મિત્રો અંબાલાલ પટેલે કહ્યું હતું કે 3 ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતમાં કમોસમી હિમવર્ષાની શક્યતા રહે છે। જી હા મિત્રો, રાજ્યમાં 3 ફેબ્રુઆરી સુધી ઠંડી રહેવાની શક્યતા છે। 3 થી 4 ફેબ્રુઆરીમાં ગુજરાતમાં ઉત્તર ભારતમાં વરસાદ થવાની શક્યતા છે। જી હા મિત્રો, 11 અને 12 થી ફરીવાર ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે। જી હા મિત્રો, તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે। મિત્રો 19 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે। 23 ફેબ્રુઆરીથી અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદનું વાતાવરણ રહેશે। મિત્રો 11 અને 12 થી ફરીવાર ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા તેવી ઠંડી રહેશે। મિત્રો 19 ફેબ્રુઆરીમાં ગરમીની શક્યતાઓ દેખાઈ રહેશે। 19 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી મિત્રો વરસાદની શક્યતા રહે છે। રાજ્યમાં હવામાનમાં પલટો મળી શકે છે। મિત્રો છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લીધે ખેડૂતો ચિંતામાં મુકાય છે। આવા માવઠું થાય તો કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચી શકે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી લઈને આગાહી